નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. યુરોપ, અમેરિકા પર બરફનું તોફાન, કરોડો લોકો અંધારભટ્ટમાં. બ્રિટનમાં બરફની ચાદર, હાડ ગાળતી ઠંડીમાં જનજીવન થીજ્યું. દક્ષિણ પૂર્વ ઓસ્ટ્રેલિયામાં ગરમીનું પ્રચંડ મોજું, જંગલોમાં લાગેલી આગ ફેલાવાની ભીતિ. મહાકુંભ મેળો વકફ બોર્ડની જમીન પર યોજાઈ રહ્યો છે, મૌલાના શહાબુદ્દીને કહ્યું. ઝિમ્બાબ્વેમાં સિંહો ભરેલા જંગલમાં 8 વર્ષનો બાળક 5 દિવસ સુધી ભટક્યો. વડોદરા શહેર ભાજપ પ્રમુખ માટે મળેલી સંકલન સમિતિમાં સંકલન થયું નહીં, આગેવાનોની 1-to-1 રજૂઆત. ઇન્ટરનલ પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં ઓછા માર્ક્સ દર્શાવાયા, ઉત્તરવાહીઓ પર દર્શાવાયેલા માર્ક્સ કરતા. ડોર ટુ ડોરની ગાડી ચલાવવા માટે લાયસન્સ વગરના ડ્રાઈવરની ભરતી કરનારને છાવરતી પોલીસ. વાઘોડિયા વડોદરા રોડ પર અકસ્માત, રોડ પર ગાય આવી જતા બાઇક અથડાઈ, એક યુવાનનું મોત નીપજ્યું. છેલ્લી 2 સદીના ઇતિહાસના સાક્ષી ભરૂચના પ્રસિદ્ધ ગોલ્ડ બ્રિજના દરવાજાને 143માં વર્ષે તાળા મરાયા. નવસારી પ્રાંતને ફોન કરી નકલી સીએમઓ અધિકારીએ જમીનનો કેસ પતાવાયો, કહ્યું. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. હવામાંથી પાણી શોષે છે ઓર્કિડ, સવારે 9 થી સાંજે 5 વચ્ચે જ ખીલતા ગજાનિયા ફૂલનું બીજું નામ છે ઓફિસ ટાઈમ. દર મિનિટે 62 લાખ રૂપિયાનું દાન, માત્ર 2 કલાકમાં 75 કરોડ રૂપિયા એકત્ર થયા. ચૌધરી સમાજે આંજણા ધામ માટે 1 દિવસમાં દાનની સરવાણી વહાવી દીધી. કાશ્મીરના અંતરિયાળ ગામોમાં સોશિયલ મીડિયા ગ્રુપના માધ્યમથી જીવ બચાવી રહ્યા છે ડોક્ટર. એક મેસેજ પર 1200 ડોક્ટર હાર્ટની સારવાર કરી રહ્યા છે. પોરબંદરના એર એન્કલેવમાં કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર તૂટી પડતા 3 જવાન શહીદ થયા. ઓસ્ટ્રેલિયામાં 10 વર્ષ બાદ ભારતે ટેસ્ટ સિરીઝ ગુમાવી. દિલ્હીના 10 વર્ષ બરબાદ કરનારા હવે ઉશ્કેરાઈ ગયા છે, નરેન્દ્ર મોદીએ કહ્યું. એસએસજી ગોત્રી હોસ્પિટલમાં એઆઈથી સજ્જ સિટી સ્કેનર આવ્યું, પલકારામાં સ્કેન થશે. તરસાલીમાં જ્વેલર્સને ત્યાં સીસીટીવી પર સ્પ્રે છાંટીને 35 કિલો ચાંદી, સોનું, હીરાની ચોરી. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. સ્વચ્છ આકાશ વચ્ચે કાશ્મીર ઉત્તરાખંડની હિમવર્ષાની અસર વર્તાવાની હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં 24 કલાકમાં કોલ્ડ વેવની ચેતવણી. ગુજરાતના પોરબંદરમાં કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થતા 3ના મોત નીપજ્યા. પીએમ મોદીએ દિલ્હી મેરઠ વચ્ચે 13 કિલોમીટરના નમો ભારત કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું. દિલ્હી એરપોર્ટ પર 100થી વધુ ફ્લાઇટ મોડી પડી. બાઇડને વિવાદી જ્યોર્જ સોરોસ સહિત 19ને અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું. સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે 2 વિશેષ કેટેગરીના વિઝા લોન્ચ કર્યા. ભારે હિમવર્ષાના કારણે સમગ્ર યુકે, જર્મનીમાં વ્યાપક અવ્યવસ્થા. 44 દાવેદારો સિવાયનું નવું નામ પણ પ્રમુખ તરીકે આવી શકે, ચુડાસમાએ ઊભું કર્યું સસ્પેન્સ. પ્રોપર્ટી માટે મળવાનું કહીને જમીન દલાલને હની ટ્રેપમાં ફસાવનાર ટોળકીની ધરપકડ. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. WHOને નજર રાખવા ભારતની તાકીદ. રતલામમાં ઈ-બાઇક ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટ થતા વડોદરાની બાળકીનું મોત નીપજ્યું. H1B વિઝાને લઈને ભારતીયોની મુશ્કેલીઓમાં વધારો જોવા મળ્યો. 10 વર્ષમાં દિલ્હીએ જે પ્રકારની સરકાર જોઈ છે તે કોઈ આફતથી ઓછી નથી, મોદીજીએ કહ્યું. પોરબંદર એરપોર્ટ ઉપર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, પાયલોટ સહિત 3ના મોત નીપજ્યા. કાશ્મીરના કિશ્તવાડમાં કાર ખાબકતા 4 યુવાનોના મોત નીપજ્યા. શહેરમાં ધમધમતા 9 જેટલા ગેમ ઝોનના સંચાલકો સાથે પોલીસ કમિશનરની બેઠક. ડિજિટલ એરેસ્ટ, નિવૃત્ત બેંક કર્મચારીએ 1 કરોડ ગુમાવ્યા. ભાજપ સંકલનમાં ખાનગીમાં લેવાયેલા અભિપ્રાયમાં તમામની એકમતે રજૂઆત, વર્તમાન પ્રમુખને બદલો. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઇઝરાયલ દ્વારા ગાઝામાં નિશસ્ત્ર લોકો પર હુમલા તેમજ ફાયરિંગ કરીને સિતમ ગુજારવામાં આવ્યો. 3 દિવસ ચોરાનું એર સ્ટ્રાઇક, 184ના મોત નીપજ્યા. યુપી બિહારમાં કાતિલ ઠંડીથી 10ના મોત નીપજ્યા. ફોગને કારણે જનજીવન પ્રભાવિત થયું. જ્યોર્જ સોરોસને યુએસનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મસ્ક ભડક્યા. પુષ્પા ઝુક્યો, જામીનની શરત હેઠળ પોલીસ સ્ટેશનમાં હાજર.
પાટીદાર અનામતના આંદોલનકારીઓએ પોતાના રોટલા શેકી ખાધા, કરશન પટેલે કહ્યું. અમરેલીમાં સર્કસ કાઢ્યું, એક દીકરીને પગે બહેરેમીથી પટ્ટા માર્યા, પીડિતાએ કાયદાના રક્ષકો સામે કાર્યવાહીની માંગ કરી. પોરબંદર એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું, 3 જવાન શહીદ થયા. શહેર ભાજપ પ્રમુખનો તાજ કોના શિરે? ક્લસ્ટર ઇન્ચાર્જે સાંસદ ધારાસભ્યોને સૂચનો લીધા. 44 દાવેદારોને બદલે બીજો કોઈ પણ આવી શકે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું. ફાર્મા કંપનીઓ આનંદો શેડ્યુલ્ડ એમ માટે સમય મર્યાદા 1 વર્ષ લંબાવાઈ. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. દિલ્હીમાં સરકાર કોઈ આફતથી ઓછી નથી, તેને બદલીને રહીશું, વડાપ્રધાન મોદીએ કહ્યું. મહારાષ્ટ્રમાં ભાજપે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં સદસ્યતા અભિયાન શરૂ કર્યું. પ્રયાગરાજના નિવાસી સરતાજે દાવો કર્યો છે કે કુંભના મેળાની જ્યાં તૈયારીઓ કરાઈ રહી છે તે જમીન વકફની સંપત્તિ છે. ઇન્દ્રેશ કુમારે અપીલ કરી કે મુસ્લિમોએ કાશી, મથુરા અને સંભલ જેવી વિવાદિત જગ્યાઓ હિન્દુઓને સોંપી દેવી જોઈએ. જમીન માટે સાવકી માતા અને બહેનની કરી હત્યા. યુપીમાં હત્યા કરી આરોપી અમદાવાદમાં છુપાયો હતો. ગાંધીનગર ખાતે ₹300 કરોડના ખર્ચે બનશે ભવ્ય આંજણા ધામ. કોર્ટે પત્નીને ભરણપોષણ આપવાનો આદેશ કરતા પતિ ઘર છોડી ગુમ થયો. પાટીદાર આંદોલનથી સમાજને કંઈ ન મળ્યું, કરશન પટેલે કહ્યું. હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી. આગામી 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.